થરાદ ખાતે આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાનો 11માવો ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે તાલુકા વિકાસ મુકેશભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। સવારે 6 થી 8 કલાકે યોજાયો યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં સ્ટેજ પર મુખ્ય યોગ શિક્ષક તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિએ સંપૂર્ણ સંચાલન કર્યું હતું। સાથે જ બનાસકાંઠા યોગ કોઓર્ડિનેટર દશરથભાઈ સોની, યોગ ટ્રેનર નિકિતાબેન ઠક્કર, આર્ટ ઓફ લિવિંગના યોગ ટીચર હેમજીભાઈ પટેલ, વ્યાયામ શિક્ષક જગદીશભાઈ પટેલ દ્વારા કોમન યોગા પ્રોટોકોલ મુજબ યોગાસન, પ્રાણાયામ, ધ્યાન કરાવી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, એપીએમસી ચેરમેન શૈલેષભાઈ પટેલ, રૂપસિંહભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી એચવી જેપાલ સહિતના વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ વસરામભાઈ પટેલ દ્વારા દરેક યોગા ટ્રેનરનું એવોર્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું।